દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યો છે। તો વડોદરામાં જે હરણી તળાવ દુર્ઘટના બની હતી, જેમાં 14 મોત બાદ પણ આપણે બેદરકાર જ છીએ। માધવપુરના દરિયે શાળાના વિદ્યાર્થીઓનું જોખમી સ્નાન જોવા મળ્યું છે। દરિયાના ઉછળતા મોજા સાથે કિનારે બેસીને સ્નાન કરવામાં આવ્યું છે, ત્યારે જોખમી સ્નાન કરતા અનેક વિદ્યાર્થીઓના દ્રશ્યો સામે આવ્યા છે। શાળાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવે છે। વડોદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકો છે, શાળા સંચાલકો નિંદ્રામાં છે, ત્યારે આ વાલીઓ પણ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે। ડીઈઓ, ડીડીઓ, શિક્ષણ સહિત સરકાર પણ નિંદ્રામાં જોવા મળી રહી છે। તો હજુ થોડા દિવસ પહેલા જ વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો મામલો બન્યો હતો, જેને હજુ થોડા દિવસ જ વીત્યા છે, ત્યારે અત્યારે માધવપુરના દરિયે શાળાના વિદ્યાર્થીઓનું જોખમી સ્નાન જોવા મળી રહ્યું છે। દરિયાના ઉછળતા મોજા સાથે કિનારે બેસીને વિદ્યાર્થીઓએ સ્નાન કર્યું છે।